શ્રાવણ માસમાં શિવ ભક્તો ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ જાય છે અને શિવ મંદિરો હર હર મહાદેવના નામે ગુંજી ઉઠે છે। ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામે આવેલા વર્ષો જૂના નીલકંઠ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો દર્શનાર્થે પહોંચી જતા હોય છે। સુરતના ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં બિરાજમાન છે નીલકંઠ મહાદેવ। નીલકંઠ મહાદેવ મંદિર ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે। મૂળદ ગામના લોકો વૈભવી જીવન પસાર કરે છે। આનું કારણ લોકો નીલકંઠ મહાદેવના આશીર્વાદને માને છે। અહીં મોટે ભાગે લોકો વિદેશ સ્થાયી થયા છે। તેઓની પણ આસ્થા નીલકંઠ મહાદેવ સાથે જોડાયેલી છે। મંદિર વિશે કહેવાય છે કે આ મંદિર 80 વર્ષ જૂનું છે। વર્ષો પહેલા અહીં નીલકંઠ મહાદેવનું નાનકડું મંદિર હતું। ત્યારબાદ 2004-05માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો। આ ભવ્ય મંદિર નિર્માણ ગ્રામજનોએ સહભાગી થઈને કરાવ્યું। મૂળદ ગામના લોકો શિવજી પર ખૂબ જ આસ્થા ધરાવે છે। એ મંદિર વર્ષો જૂનું, વડવાઓ કહેતા કે બહુ વર્ષો જૂનું આ મંદિર છે। તો એ મંદિર અમે સને 2005 સાલની અંદર જીર્ણોદ્ધાર કરીને શિવલિંગની પ્રતિષ્ઠા કરેલી છે। નીલકંઠ શાસ્ત્રી જે કહેવાતા મોટા વિદ્વાન બ્રાહ્મણ, તેમના હસ્તકે 3 દિવસની પ્રતિષ્ઠા કરીને આ શિવલિંગ પ્રસ્થાપિત કર્યું છે। આમ તો સામાન્ય રીતે સોમવારે જ મંદિરમાં ભક્તોની ભીડ થતી હોય, પણ અહીં 12 માસ ભક્તોની ચહલપહલ રહે છે। યુપી, બિહાર, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી આવેલા અને સુરત સ્થાયી થયેલા લોકોની શ્રદ્ધા અને આસ્થા પણ નીલકંઠ મહાદેવ સાથે જોડાયેલી છે। પરપ્રાંતિયો રોજગાર ધંધાને કારણે અહીં આવીને વસ્યા છે, તેથી સ્થાનિક ગુજરાતીઓને પોતાના પરિવાર સભ્યો સમજીને તેમની સાથે શિવાલયોમાં પહોંચી રહ્યા છે અને ભગવાન શિવની ભક્તિમાં લીન થઈને હર હર મહાદેવના નાદ સાથે શિવમય બની ગયા છે। मैं यहाँ पे श्रावण मास के जब स्टार्ट होता है तो हमारे पूर्णिमा को होता है, तो पूर्णिमा से ही मैंने स्टार्ट किया है। तो मुझे यहाँ पे पूरा महीना ही पैदल यात्रा करती हूँ, चल के आती हूँ, क्योंकि ये मुझे मतलब ऐसा लगता है कि ये चमत्कारी है। શ્રાવણ માસ નિમિત્તે ઓલપાડ તાલુકાના ગામડાના લોકો મંદિરે પગપાળા ચાલીને નીલકંઠ મહાદેવના દર્શને આવે છે। આ મંદિર વિશે એવી લોકમાન્યતા છે કે ભગવાન શિવને હાથ જોડીને વિદેશ જવાની ઈચ્છા વ્યક્ત કરો તો તેમની મનોકામના પૂર્ણ થાય। નીલકંઠ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં પાર્વતી માતા, નંદી, હનુમાનજી, જલારામ બાપા, સરસ્વતી માતા પણ બિરાજમાન છે। શિવભક્તો મંદિરમાં આવતા લોકો અને નાના બાળકો નંદી મહારાજના કાનમાં બોલીને પોતાની મનોકામના માંગે છે, જે બાદ ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।